ભાવનગર જિલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટર તરીકે કામ કરતા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાવનગર જિલ્લામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરો બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસ લિમિટેડ કંપનીના કોન્ટ્રાક્ટ નીચે પેટા કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવી રહ્યા છે, જેમના પગારનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી હોય તેને પગલે અગાઉ પણ રજૂઆત કરી હતી અને હાલમાં તાજેતરમાં પગાર ન મળવાથી પ્રતિક હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। પરંતુ તેમની કંપની તરફથી આવેલા આશ્વાસન બાદ પ્રતિક હડતાલ તારીખ 6 ડિસેમ્બરના બદલે હવે 13 ડિસેમ્બરના રોજ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો યોજવામાં આવનાર છે। આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ડોડિયા વિશાલ દિનેશભાઈ, સબ રજિસ્ટ્રાર ઓપરેટર। આખા ભાવનગર જિલ્લાની અંદર અમે ટોટલ 26 ઓપરેટર છીએ, બરાબર છે। અને અમારી કંપની છે બીએલ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ અમદાવાદ, એને ઇન્સ્પેક્ટર ઓફ જનરલ રજિસ્ટ્રેશન અને કોન્ટ્રાક્ટ રાજકોટ ઝોનનો આપેલો છે। અને અમે આખા ભાવનગર જિલ્લામાં 26 ઓપરેટર છે અને અમારે ઈપીએફની અંદર 13,000 પગાર દેખાડે છે। અને આ કંપનીનો કોન્ટ્રાક્ટ 1/4/2024થી ગવર્મેન્ટે આપવામાં આવેલ છે। શરૂઆતના 1 થી 3 મહિના સુધીનો અમને પગાર 4500 આપેલો છે અને ત્યારબાદ અમને જુલાઈ મહિનાની અંદર 11,143 પગાર આપેલો છે અને પછી ઓગસ્ટથી લઈને આજ દિન સુધીમાં કોઈ ઓપરેટરનો પગાર આપવામાં આવેલ નથી। અને અમને કંપનીવાળાના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે તમને 13,000 રૂપિયા પગાર આપશું, પણ તમારે અંદર ઉપાડીને અમને બાકીના 5,000 તમારા ખાતામાં રાખવાના અને બાકીના સુપરવાઇઝરને રોકડ સ્વરૂપે આપવાના।